નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેન બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં. આપણે આજે એલઆરડીની જે ગઈકાલે નોટિસ આવી હતી 6 ઓગસ્ટ 2025ના રોજ એલઆરડીની જે નોટિસ આવી હતી તે અંગે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે તે નોટિસ શું કહેવા માંગે છે, હવે આગળનું સ્ટેપ શું હશે અને કઈ પ્રોસેસમાંથી જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તે લોકોને પસાર થવાનું છે. આ બધી જ વાત આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ. હવે ગઈકાલે જે નોટિસ આવી હતી તે અંગે એક વાત કરી લઈએ કે તે નોટિસમાં એમ જણાવવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ એલઆરડી 2025 એટલે કે કોન્સ્ટેબલ 2025ની એક્ઝામ આપી હતી, લેખિત પરીક્ષા આપી હતી, તે વિદ્યાર્થીઓના માર્ક્સ તે હવે ઓનલાઈન મૂકવામાં આવ્યા છે અને વિદ્યાર્થી લોગિન કરીને પોતાના માર્ક્સ જોઈ શકશે. જી હા મિત્રો, તમે લોગિન કરીને જો તમે પરીક્ષા આપી હોય એલઆરડી 2025ની તો તમે ગૂગલ પર જઈને લોગિન કરીને તેના માર્ક્સ જોઈ શકશો કે તમારા માર્ક્સ કેટલા થયા છે, તમે કેટલો સ્કોર ગેઇન કર્યો છે. હવે માર્ક્સ કેવી રીતે જોવા તે અંગે પણ આપણે આ વિડીયોમાં વાત કરી દઈશું. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઈશ કે તમે તમારા માર્ક્સ કેવી રીતે જોઈ શકો છો. હવે માર્ક્સ જોયા બાદ તમારા માર્ક્સ કેટલા થાય છે તે તમે કાઉન્ટ તો કરી જ લો છો અને તેના બાદ તેનું કટ ઓફ શું રહેવાનું છે તે અંગે પણ આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમે જનરલ કેટેગરીમાંથી બિલોંગ કરો છો, એસસી કેટેગરીમાંથી બિલોંગ કરો છો, ઓબીસી અથવા તો એસટી કેટેગરીમાંથી બિલોંગ કરો છો તો તમારું કટ ઓફ શું રહેવાનું છે તે બધા અંગે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. હવે સૌપ્રથમ તો વાત કરી લઈએ કે તમારે રિઝલ્ટ જોવું હોય તો તે કેવી રીતે જોઈ શકશો. તે જોવા માટે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે ગઈકાલે જે નોટિસ આપી હતી તેમાં આપણે આ જગ્યા પર ક્લિક કરવાનું છે અને હવે આ ક્લિક કર્યા બાદ તમે એક ઇન્ટરફેસ ઓપન થશે. જે ઇન્ટરફેસ તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે આ ઇન્ટરફેસ શું કહેવા માંગે છે અને તમારે શું શું અંદર એન્ટર કરવાનું છે. અંદર જે માગ્યું છે કે ધારો કે કન્ફર્મેશન નંબર છે, રોલ નંબર છે, ડેટ ઓફ બર્થ છે, આ બધું તમારે ફિલ કરીને તમારે આ ઇન્ટરફેસમાં જવાનું છે અને તેના બાદ લોગિન કર્યા બાદ એક વખત ઇન્ટરફેસ જોઈ લઈએ. તે ઇન્ટરફેસમાં સૌપ્રથમ તો તમારે તમારો રોલ નંબર એન્ટર કરવાનો છે. રોલ નંબર જે 8 ડિજિટનો હશે તે તમે એન્ટર કરવાનો છે અને ત્યારબાદ કન્ફર્મેશન નંબર એ પણ 8 ડિજિટનો છે તે તમારે એન્ટર કરવાનો છે. આ બંને એન્ટર કર્યા બાદ તમારે તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે અને ડેટ ઓફ બર્થ એન્ટર કર્યા પછી જે તમે સાઈડમાં જમણી બાજુ જે ગ્રીન કલરના નંબર્સ દેખાઈ રહ્યા છે, ડિજિટ દેખાઈ રહ્યા છે, 4 અંક હશે 9104 સમથિંગ તમારે કોઈ પણ હોય તે તમારે એન્ટર કરવાનું છે અને તેના બાદ તમે લોગિન કરીને તમારા માર્ક્સ જોઈ શકશો. હવે લોગિન કરીને તમારા માર્ક્સ જોઈ શકશો પણ તેની પહેલા એક અગત્યની વાત એ જાણી લઈએ કે આ માર્ક્સ તમે ઓનલાઈન માત્ર ને માત્ર 20 ઓગસ્ટ 2025 સુધી જ જોઈ શકશો. જી હા મિત્રો, 20 ઓગસ્ટ 2025 સુધી તમે તમારા માર્ક્સ જોઈ શકશો. માટે એ પહેલા તમે આ પેજનો સ્ક્રીનશોટ લઈ શકો છો તમારા માર્ક્સનો, અધરવાઇઝ તમે તેની પીડીએફ પર ડાઉનલોડ કરી શકો છો. હવે જે નેક્સ્ટ જે ઇન્ટરફેસ થશે એ ઇન્ટરફેસની આગળ વાત કરી લઈએ. જે તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે એક વિદ્યાર્થીને આપણે લોગિન કર્યું છે. હવે તેમાં સૌપ્રથમ તો તે વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર, ત્યારબાદ તેનો રોલ નંબર, હવે વિદ્યાર્થીનું નામ અને કયા જેન્ડરમાંથી બિલોંગ કરે છે તે, અને મેલ છે ફિમેલ છે, અને કાસ્ટ એટલે કે જનરલમાંથી છે, એસસીમાંથી છે, એસટીમાંથી છે અથવા તો ઓબીસી કાસ્ટમાંથી બિલોંગ કરે છે તે તમારું આવી જશે. અને તેના બાદ જો તમે એક્સ સર્વિસમેન હોય તો યસ અને એક્સ સર્વિસમેન ના હોય તો તેનો આન્સર નો આવશે. તમને આ ઇન્ટરફેસ દેખાઈ રહ્યું હશે અને તેના બાદ તમારા પાર્ટ એમાં કેટલા માર્ક્સ થયા છે અને પાર્ટ બીમાં માર્ક્સ કેટલા થયા છે તે તમે જોઈ શકશો. હવે તમને દેખાઈ રહ્યું છે કે આ જે વિદ્યાર્થી છે તેમને પાર્ટ એમાં જે તે સમયે પેપર આપ્યું હશે 15/6/2025ના રોજ જે પેપર હતું તેમાં ઈ કેટલા ટીક કર્યા છે? 6 પ્રશ્ન ઈ ટીક કરીને આવ્યા છે કે જેમાં કહી શકાય કે પ્રશ્ન નતા આવડ્યો હોય અથવા તો કોઈ કન્ફ્યુઝન હશે એટલે તેને સ્કીપ કર્યા છે. હવે તેમાં તેમના પોઝિટિવ માર્ક્સ કેટલા થાય છે? જે તમને સાચા માર્ક્સ કર્યા હશે તેના પોઝિટિવ માર્ક્સ કેટલા થાય છે? 49 માર્ક્સ. જી હા, 49 તે વિદ્યાર્થીના પોઝિટિવ છે. જ્યારે નેગેટિવ એટલે કે કેટલા માઇનસ કરવામાં આવે છે તે છે 6.25 માર્ક્સ તેમના નેગેટિવ છે. અને નીચે જોઈ શકશો કે પાર્ટ બીમાં એ વિદ્યાર્થીઓએ 18 સ્કીપ કર્યા છે એટલે કે 18 ઓપ્શન ઈ ટીક કર્યા છે. ત્યારબાદ તેમના પોઝિટિવ કેટલા છે? પોઝિટિવ માર્ક્સ છે 68 પોઝિટિવ કર્યા છે. જ્યારે નેગેટિવની વાત કરવા જઈએ તો નેગેટિવ ટોટલ કેટલા છે? 8.75 8.75 નેગેટિવ થઈ ગયા. હવે ધારો કે આ વિદ્યાર્થીના ખાલી પોઝિટિવ માર્ક્સ ગણવા જઈએ તો 49 + 67 એ બંનેનો સરવાળો થાય છે 116. જો વિદ્યાર્થીએ એક્યુરેસી 100% રાખી હોત
તો એ વિદ્યાર્થીના માર્ક્સ કેટલા થાત? 116 માર્ક્સ થાત. પરંતુ તેમાંથી નેગેટિવ માર્ક્સ માઇનસ કરવામાં આવે છે. હવે નેગેટિવ માર્ક્સ કેટલા છે? 6.25 પ્લસ 8.75 તેમ કરીને 15 માર્ક્સ માઇનસ થશે. જી હા મિત્રો, આ વિદ્યાર્થીના 116 માંથી 15 માર્ક્સ માઇનસ થશે. માટે આમનું ટોટલ કેટલું થયું? 101 માર્ક્સ. આ વિદ્યાર્થી એસસી કાસ્ટમાંથી બિલોંગ કરે છે અને તેમનું 101 માર્ક્સ કટ ઓફ આવ્યું છે. હવે જોઈ લઈએ એકવાર કે 101 માર્ક્સ શું સફિશિયન્ટ છે કે નથી, શું આ વિદ્યાર્થી કટ ઓફ કરી શકશે કે નહીં કરી શકે, તે અંગે એક નાનકડી વાત કરી લઈએ. કે આ જોઈ લીધી કે માર્ક્સ કેવી રીતે જોવાના. સૌપ્રથમ તો કન્ફર્મેશન નંબર, રોલ નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કરીને તમે તમારા માર્ક્સ જોઈ શકશો. અને તેના બાદ તમારું જે ઇન્ટરફેસ અમે તમને બે બતાવ્યા હતા કે જે લોગિન કરવા માટે અને તમારા માર્ક્સ કેટલા છે તે જોવા માટે, આ બંને ઇન્ટરફેસ તમને તમારી સ્ક્રીન પર દેખાઈ ગયા હશે કે કયા ઇન્ટરફેસ હતા. હવે આપણે સૌથી અગત્યની વાત કરી લઈએ કે જો કોઈ વિદ્યાર્થી પોતાના માર્ક્સથી સેટિસ્ફાઈડ નથી કે ના મારા આટલા માર્ક્સ ના હોઈ શકે, અમુક માર્ક્સ મારા કટ કરવામાં આવ્યા છે અથવા તો જે રિઝલ્ટ છે તેનાથી હું સંતુષ્ટ નથી, તો તે વિદ્યાર્થીઓ આજની તારીખ એટલે કે 7/8/2025 એટલે કે 7 ઓગસ્ટ 2025 થી લઈને 21 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકે છે. હવે આ અરજી કેવી રીતે કરવાની છે, જે અરજી કરવાની છે રીચેકિંગ માટેની, આ અરજી કેવી રીતે કરવાની છે તે અંગે એક નાનકડી વાત કરી લઈએ કે સાહેબ હું મારા માર્ક્સ, જે આ ધારો કે એક વિદ્યાર્થીની જ વાત કરી લઈએ કે વિદ્યાર્થીના 101 માર્ક્સ હતા, જો તે પોતાના માર્ક્સથી સેટિસ્ફાઈડ ના હોય કે ના મારા માર્ક્સ વધારે હશે, તો તે અંગે આગળની કાર્યવાહી શું કરી શકે તે અંગે આપણે એક નાનકડી વાત કરી લઈએ કે આ વિદ્યાર્થી ટોટલ બે રીતે કામ કરી શકે છે. હવે બે કયા કયા? એક પહેલું છે કે રૂબરૂ જઈને અને બીજું છે કે સ્પીડ પોસ્ટ દ્વારા. કે સાહેબ રૂબરૂ ક્યાં જવાનું છે અને સ્પીડ પોસ્ટ કોને મોકલવાનું છે તે અંગે વાત કરી લઈએ. કે સેક્ટર 9, જી હા, ગાંધીનગરમાં જે સેક્ટર 9 છે તેની બાજુમાં સરિતા ઉદ્યાન છે. સરિતા ઉદ્યાનની બાજુમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિસ આવેલી છે, કચેરી આવેલી છે. ત્યાં તમે રૂબરૂ જઈને આ અંગે રજૂઆત કરી શકો છો અને રજૂઆતને જો એક્સેપ્ટ કરવામાં આવશે તો તમારા માર્ક્સમાં અમુક ફેરફાર કરીને તમને માર્ક્સ બતાવી દેવામાં આવશે. આ થઈ રૂબરૂ જઈને એટલે કે ઓફલાઈન. હવે ઓનલાઈન એટલે કે તમે પોસ્ટ દ્વારા, સ્પીડ પોસ્ટ દ્વારા તમે કેવી રીતે કરી શકો છો તે અંગે વાત કરી લઈએ. કે આ વિદ્યાર્થી જો સ્પીડ પોસ્ટ મોકલવા માંગે છે તો સ્પીડ પોસ્ટ છે તે કોને મોકલવાનો? તો ચેરમેન શ્રીને મોકલવાનો રહેશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન શ્રીને આ પત્ર મોકલવાનો રહેશે સ્પીડ પોસ્ટ દ્વારા. જી હા મિત્રો, સ્પીડ પોસ્ટ દ્વારા તમારે પત્ર મોકલવાનો રહેશે. અને જો તમારે અરજી કરવી હોય તો તેની પણ એક તારીખ નક્કી કરવામાં આવી છે કે તમે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી અરજી કરી શકશો. જો આ વિદ્યાર્થી કરવા માંગે છે અરજી, પોતાના માર્ક્સથી સેટિસ્ફાઈડ ના હોય તો અને અરજી કરવા માંગતો હોય તો આજથી લઈને 7 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ એટલે કે ઓલમોસ્ટ 15 દિવસ સુધી તે અરજી કરી શકે છે. અને આ દિવસ દરમિયાન આવેલી અરજીને જ માન્ય ગણવામાં આવશે. સાંભળજો મિત્રો, આ સમય દરમિયાન જે અરજી કરવામાં આવશે તેને જ માન્ય રાખવામાં આવશે. 21 તારીખ એટલે કે 22 તારીખે અથવા 23 તારીખે જો કોઈ વિદ્યાર્થી અરજી કરે છે તો તે અરજીને નકારી કાઢવામાં આવશે. માટે જો તમારે અરજી કરવી હોય તો તેને આપણે બે વસ્તુ તો કહી દીધી કે બે રસ્તા છે. કાં તો તમે ઓફલાઈન જઈને એટલે કે જે સેક્ટર 9 છે તેમાં પોલીસની જે ભરતી બોર્ડ છે તેમાં જઈને રૂબરૂ કરી શકો છો. અને બીજું શું છે કે સ્પીડ પોસ્ટ દ્વારા તમે અરજી કરી શકો છો. હવે અરજી કરી લીધી, રીચેકિંગ થઈ ગયું અને તમારા જે માર્ક્સ આવી ગયા તે હંમેશા માટે સ્વીકાર્ય રહેશે. તેના બાદ તમે આગળ કોઈ પણ કાર્યવાહી કરી શકશો નહીં. આ થઈ ગઈ જે આખી ભરતી બોર્ડની વાત. હવે જો આ વિદ્યાર્થીને આમાં માર્ક્સ થયા છે તો આપણે કટ ઓફની એક નાનકડી વાત કરી લઈએ કે કટ ઓફ કેટલાથી કેટલા સુધી રહી શકે છે. કટ ઓફના આપણે એક આગળ અગાઉ વિડીયો બનાવી દીધો છે, જે ટેન્ટેટિવ આન્સર કી આવી હતી, સંભવિત આન્સર કી આવી હતી, તેના બેઝ પર આપણે એક વિડીયો ઓલરેડી બનાવી દીધો છે. તે તમારા અમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો કે વિડીયો શું હતો, કેટલા માર્ક્સ મેં કીધા હતા. તો પણ અત્યારે એક નાનકડી વાત કરી લઈએ. તેમાં કોઈ ઝાઝો ફેરફાર નથી. તેમાં જનરલમાં તેમને કીધું હતું કે તમારે જો 105 થી 110 માર્ક્સ થતા હોય તો તમે કટ ઓફ ક્લિયર કરો છો. અને જો એસસી કેટેગરીમાંથી અથવા તો એસટી કેટેગરીમાં તમે એસસી કેટેગરીમાંથી બિલોંગ કરો છો તો તમારે 95 થી લઈને 97 અથવા તો 95 થી લઈને 100 સુધી માર્ક્સ તમે ગેઇન કર્યા હોય તો તમે એસસી કેટેગરીમાંથી પાસ થવાની સંભાવના છે. જ્યારે એસટી માટે 90 થી 95, ઓબીસી કેટેગરી માટે કેટલું હશે? ઓબીસી કેટેગરી માટે 105 થી લઈને 110. એઝ ઇટ ઇઝ જે મેં તમને જનરલનું કીધું હતું તેની આસપાસ જ જનરલ અને ઓબીસીનું સેમ જવાની સંભાવના છે. જ્યારે એસસીનું 95 અને એસટીનું 90. જો તમે આ માર્ક્સની આજુબાજુ હોય તો તમારી આવવાની સંભાવના ખૂબ જ વધારે છે.
જી હા મિત્રો, આ એક સંભાવના છે. હું તમને રેન્જ કહી રહ્યો છું. હું ચોક્કસ એમ ના કહી શકું કે SC કેટેગરીના 102 અથવા 105 અથવા તો 101 માર્ક્સ જ અટકશે. હું તમને એક રેન્જ કહી શકું છું કે આથી આ માર્ક્સની વચ્ચે જો તમે મેળવેલા હોય તો તમે પાસ થઈ શકશો. આ થઈ ગયા કટ ઓફની વાત. હવે આગળનું જે પ્રોસેસ છે, ધારો કે તમે કટ ઓફ ક્લિયર થઈ ગયું, તમારું મેરિટ આવી ગયું, તો મેરિટ આવ્યા બાદ આગળની પ્રોસેસ શું છે? તમારો ડીવી થશે, પછી તમારી જે પર્સનાલિટી ટેસ્ટ જે પોલીસ દ્વારા કરવામાં આવશે તે થશે અને તમને ફાઇનલ પોસ્ટ આપવામાં આવશે. આ અમુક હજુ જે પ્રોસેસ છે તેમાંથી જે વિદ્યાર્થીઓ પાસ થશે, મેરિટમાં નામ આવશે, તે લોકો આ પ્રોસેસમાંથી પસાર થવાનું રહેશે. અને હવે સાહેબ મેરિટ ક્યારે આવશે? તો મેં તમને ગયા વિડીયોમાં કહ્યું હતું કે ગૃહ વિભાગ અને નામદાર હાઈકોર્ટ દ્વારા જે પોલીસની ભરતી બોર્ડ છે તેમને જે ઠપકો આપવામાં આવ્યો હતો કે ઓક્ટોબર સુધી આની ભરતી પ્રોસેસ ક્લિયર થઈ જવી જોઈએ, આમાં કોઈ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં. કારણ કે શિયાળામાં તમારે રનિંગ કરાવવાની, ઉનાળામાં પરીક્ષા અને ચોમાસામાં રિઝલ્ટ આપવું, આ એકદમ ના સારી વાત કહેવાય. માટે તમારે જેટલી બને એટલી જલ્દી આની પ્રોસેસ ફિનિશ કરી દો. માટે જે પ્રમાણે અત્યારે પ્રોસેસ ચાલી રહી છે તે ખૂબ જ સારી સરાહના જેવી બાબત છે કે હા, સરસ એવી સારી પ્રોસેસ ચાલી રહી છે. માટે આનો જે વિડીયો જે આગળ રિઝલ્ટ આવશે, મેરિટ આવશે, તે ટૂંક જ સમયમાં આગળના 2 અઠવાડિયાની અંદર મેરિટ આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. માટે અમારા વિડીયો સાથે લાગ્યા રહો. જો તમારે મેરિટનું જે આગળ જેમ પ્રમાણે મેરિટ આવશે તે તરત જ જેનો અપડેટ હશે તે હું તમને જણાવતો રહીશ. અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી તમારા મિત્ર પણ આ જે વિડીયો છે તેનો લાભ લઈ શકે. અને મેં તમને જે બતાવ્યું હતું કે ઇન્ટરફેસ કેવો છે અને તમારે કેવી રીતે લોગિન કરવાનું છે, તમારું રિઝલ્ટ કેવી રીતે જોવાનું છે, જો તમે રીચેકિંગ કરવા માંગતા હોય તો તેનો સમયગાળો કેટલો છે, આ બધા અંગે આપણે વિડીયોમાં વાત કરી છે કે જેથી તમારા મિત્રને પણ એ બાબતની જાણ થઈ જાય. થેન્ક યુ સો મચ.